સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકાના વર્ગ 1 અધિકારી વિપુલ ગણેશવાલા આજે હાજર થયા છે। 20 ફેબ્રુઆરીના રોજ ઇસ્માઇલ ઉર્ફે પરવાના સાથે તેઓ વલસાડ સહિત અન્ય જિલ્લાઓમાં મંદિરોમાં ભાગતા ફરતા હોવાની માહિતી સામે આવી હતી। રૂપિયા 4 લાખ લઈને ફરાર થયાની ઘટના સામે આવતા હવે રિકવરીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 1,60,000નો માસિક પગાર ધરાવતા અધિકારીના બેંક લોકરમાંથી સોના અને ચાંદી મળી આવ્યાનું પણ સામે આવ્યું છે। અન્ય આરોપી ઇસ્માઇલ ઉર્ફે પરવાના સામે અગાઉથી અનેક ગુનાઓ દાખલ છે અને તેના પર પાસા પણ કરવામાં આવ્યા છે। હાલ પરવાના ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું જણાવાય છે। વિપુલ ગણેશવાલા અને પરવાના દ્વારા અનેક લોકો પાસેથી આ જ રીતે લાંચ માંગવામાં આવી હોવાની શક્યતા નકારી શકાય તેવી નથી, જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।